પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. આરોપી ભુવાના પિતા પણ વર્ષોથી દોરા ધાગા કરતા 20 વર્ષથી ગણપત પણ આ જ કામ કરે છે. ગણપતને કરવાલ પોલીસ સ્ટેશન લઈ જવાયો. વિજ્ઞાન જાથાએ ભાંડાફોડ કરતા ગણપત નાયકાએ ભુવાનું ધતિંગ કરતું હોવાનું સ્વીકારી માફી માંગી. સ્વામિનારાયણ સંપ્રદાયના વિવાદિત પુસ્તક મામલે દ્વારકા શારદા પીઠના જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ આપ્યું નિવેદન. કહ્યું, પુસ્તકમાં ભગવાન શ્રી કૃષ્ણ અંગે કરાયેલી ટિપ્પણી દુર્ભાગ્યપૂર્ણ. સ્વામિનારાયણ સંપ્રદાય અસ્તિત્વમાં આવ્યો તેને 200 થી 250 વર્ષ થઈ ગયા. સહજાનંદ સ્વામી પહેલાથી સનાતન ધર્મ અસ્તિત્વમાં છે અને સનાતનના પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ છે. ગોંડલમાં પાટીદાર સગીને માર મારવાનો વિવાદ. રિવર સાઇડ પેલેસમાં બંને પક્ષો વચ્ચે બેઠક મળી. બંને ફરિયાદી પક્ષોએ વાતચીત કરી સમાધાન કર્યું. મોટી સંખ્યામાં પાટીદાર ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા. ગોંડલને બદનામ કરનારાઓને ગણેશ જાડેજાની ટકોર. કહ્યું, બદનામ કરવાનો પ્રયાસ કરશો તો બધા સાથે મળીને આપીશું જવાબ. ગોંડલમાં રાજકુમાર જાટના મોત મામલે વળાંક. ફોરેન્સિક રિપોર્ટમાં અનેક ચોંકાવનારી હકીકત સામે આવી. રાજકુમારના શરીર પર લાકડી જેવા પદાર્થથી ઈજાના નિશાન જોવા મળ્યા. ઉદામાં 7 સેન્ટીમીટર ઊંડો ચીરો પણ મળ્યો. ઈજાના નિશાન મૃત્યુના 12 કલાક પહેલાના હોવાનું અનુમાન. રાજકુમારનું મોત અકસ્માતમાં થયું હોવાનું પોલીસે આપ્યું નિવેદન. ફોરેન્સિક રિપોર્ટની વાસ્તવિકતા જુદી જોવા મળી રહી છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના ઘરે આવ્યા બાદ ગુમ થયો હતો રાજકુમાર. પિતા રાજકુમારની હત્યા થઈ હોવાનું પણ કરી રહ્યા છે દાવો. હત્યામાં જયરાજસિંહનો પુત્ર ગણેશ હોવાનો દાવો.